સ્વચ્છ ભારત તો ગુજરાતી કેરી બોલસ નહીં ખાવી. નહીં ખાવી લે. ના 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 ખાવી જ નહીં. ખાવી જ નહીં. મોટો પણ ભાગ મારામાં આવી ગયો. ઓહો સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ બધાની રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. અને ગાઈઝ પ્રકાશને શેદાજી બે વહેલા કેવા જતા રહ્યા. અને ગાઈઝ સવારમાં એક મમ્મી વાસણ ધોઈ રહી છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મી તો સવારમાં વાસણ ધોવે છે. તો મમ્મીએ ગાયો દોઈ અને મમ્મીને સારે વાટવા જવાનું છે નહીં મમ્મી? અને મારા પપ્પા છે પૂળા બધવા. તો કઈ પપ્પા તો સવારમાં પૂળા બધવા માટે જતા રહ્યા. કાલે તો 600 પૂળા બધ્યા છે ને આજે પાછા ગયા. તો કઈ સવારમાં મમ્મી વાસણ કરશે છે. તો કઈ એવું સવારમાં એક જગ્યાએ પૂળા મોડવા જવાના છે. તો પૂળા મોડવા જાઉં છું. સવારમાં દૂધ ને ખીચડી ખાવ નાસ્તો કરું છું હું. પ્રકાશને તો ઘેર નહીં, પણ પ્રકાશ તો હમણાં આવશે પણ ખોલશે. પણ કાંઈ થોડી એક મૂકી હતી, થોડીક પ્રકાશ માટે મૂકી. તો કાંઈ તમારે પણ નાસ્તો કરવો તો આવી દો. દૂધ ને ખીચડી બહુ મજા આવી ગઈ. તો ચલો હું પહેલાં નાસ્તો કરી લઉં. સો ફાઇનલી ગાઈ જઈએ થઈ ગયા છે રોટલા. તો આજે તો મમ્મીએ બધ્યા છે બાજરીના ઘઉંના રોટલા નહીં મમ્મી? ઘઉંનો લોટ બધી દીધો છે. તો દાળ મૂકી છે. દાળ તો હજી વઘારવાની બાકી છે. દાળ તો વઘારવાની બાકી છે. અને રોટલા મમ્મી લોટ બધી રવાઈ છે. લોટ બધી એટલે બનાવે. તો કઈ પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે. દાળ અને રોટલો બનાવ્યો છે અને છાશ છે અને બધું એકણ જ પડી છે ને બધો બહાર ખાવા માટે બેસે. પ્રકાશ ને શેદાજીને તો ઊંઘ્યા છે અને મમ્મી તો આવી જશે. મમ્મીએ તો આજે ખાવાનું બહાર જ રાખ નહીં મમ્મી? ઓયના હોય જ નહીં. તો મમ્મીએ તો ઓયના હોય રાખ્યું. તો કઈ મમ્મી તો ખાવાનું ચાલુ કરી દીધું મમ્મી હોય તો. અને શેદાજી આવી ગયા. હેલો ફટોફટ બેસો. તો શેદાજીએ ખાવા માટે આવી ગયા છે. તો દાળ બનાવી છે અને પેલી સાઈડ પપ્પાને બેસી ગયા છે. તો ગાઈસ વેકન તો હું છે ને આખું બોક્સ પતવા આવી ગયું છે કેસર કેરીનું. અને હું છે ને 1 2 3 વધી છે અને 3 હાલ કટિંગ થઈ છે. કારણ કે એ આટલી આવી ભાગમાં હજી બીજો ભાગ લેવો પડે. એક કેરી તો આખી ખાધી નહીં. તે આખી તો કોઈને નહીં ખાધી, મુએ નહીં ખાધી. ખાલી એક જણાએ ખાધી છે ઘરમાં. ગોટલા ઉઠતા પાડું બહાર રહે. એમ ના, આખી કેરી ખાલી એક જ જણાએ ખાધી છે ઘરમાં. એ કોણ ખબર છે? હોમમાં બેઠા ને એ ખાધી છે. બાકી કોઈને હજી આખી કેરી નહીં ખાધી. તો કઈ પપ્પા તો સ્વચ્છ આદત સ્વચ્છ ભારત. પપ્પાને ભાળવા લાડો. તો કઈ પપ્પા સટલાઈસના પગાર લેવા માટે. તો માજી હેડો તમારે ને કે સ્વચ્છ ભારત છેલ્લી છે પછી ના કહેતો કે પટી દે. તો કઈ કેરીઓ કટિંગ થઈ. હું સ્વચ્છ ભારત તો ગુજરાતી કેરી બોલસ નહીં ખાવી. નહીં ખાવી લે. ના 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 ખાવી જ નહીં. ખાવી જ નહીં. તો કઈ આ તો ગુજરાતી કેરી ખવડાવે છે ને કેસર તો બાજુમાં પડી મેલી. તો કઈ ચલો તો સરસ મજાની કેસર કેરી બરોબર છે. પણ યાર સ્વાદ તો હાલો ઢીલી ના શેતાજી મને ખબર પડી કે ઢીલી છે એમ છે. આ તો પપ્પા કેસર ને હાલ તો આ તો પેલી હાલ ખાટાઓ બાઈ. તો ગાઈ ચલો અમુક કમ્પ્લીટ કેસર કેરી જ કપાય છે અને આરે 3 અત્યારે કપાઈ જશે. એટલે આમ છેલ્લે 3 વચ્ચે ને 3 હોજુ નહીં મમ્મી? એટલે હોજુ પૂરી ખાવી હોય તો ઉભો રહો, નકર પછી એમ ના કહેતો કે અમે પાડી નહીં. શું પપ્પા ના લો જલ્દી ફટોફટ. કેરી વાળી કેરી માટે તો ઉભા રહ્યા છે. હાલ કે ભાઈ જલ્દી બસ તો જતી રહ્યો. મને લાગે તો નહીં મળે. તાન વહેલા કીધો તો ફોન ના કરો હું જ્યાદી. એ તો કોઈ લુક ધોતું નહીં. એક એ ધોઈ નાખવું પડે. કોઈ કાપી ના તો કોઈ કાપીને તો ધોતું જ નહીં. અરે એ પપ્પાને તો આવી જાય કેરી. પપ્પાને તો સટલાશ ના એટલે વહેલા આવી જાય. હા લેતા આવજો બીજી એટલાથી. તો કેરીઓનું વિતરણ થાય. લાવ મારો ભાગ લાવ.
ખબર છે કાંઈ તારા માટે કાપ્યો નહીં કઈ મોટો પણ ભાગ મારામાં આવી ગયો. ઓહો હો. ખાતું લાગે. તો કાંઈ બધાને કેરીઓ મળી જશે. મને એક ભાગ મળી ગયો છે, એક પકાજીને અને એક શેદાજી અને એક મમ્મી અને પાછળ માજીને તો હાલો. મારી તો ખાઈ માજી ખાઈશ તું? હા દેખાય. ના પાડત માજી ખવાય. માજી ના પાડત તય આલી ના એક ના જ પાડે. ઓહો તય તો બીજી કટકો નહીં ખાવ. ના ના તે જજો ફટફટ આવી જાય. તો ફાઇનલી ગાય મમ્મી તો ગાય દોવા માટે આવી છે. દિલ સાઈડ તો લોકોવાળા તો ગાય દકડનો મમ્મી ગાય દોવા છે. શેદાજી નહીં આવી ગયા છે. અને પ્રકાશ તો નાવા માટે છે પીવા જશે. મમ્મી તો દૂધ કાઢીને જતી રહી. તો ભેંસનું દૂધ ઘેર ખાવા માટે આટલું રાખ્યું. આટલું સારું રાખ મારી. હા ઘણું શું કરી જઈને આવ્યો? ખેતરમાં જતો તો માજી તો ખેતરમાં જઈને આવ્યો. આટલું ચાલી રહે. આ તો 1.5 લીટર ઉપર દૂધ છે. હા શું થાય? ખવડાય એટલું બધું ખાઈ જઈએ હમ તો આપણા ઘરનું ધોવું પડે. લેવા થાય છે ઘરનું ના ધોવાનું જોવાનું. વાપરવા બે એટલું વપરાય જાય. હા વાપરવા બે એટલું વપરાઈ જાય પણ ખાવા બે એટલું ખવાઈ જાય. શું છે? આ પૂરું કરવા ધોવા બધું શેદાજી હવે શું માજીની વાતો આપણે હવે શું માજી શેદાજી તો એ જઈ તો હશે એના તો હું તાગડથી જશું ભાઈ. અહીંયા તો તાકડ તીલા નહીં. હા તો કઈ લકણ મમ્મી ખોણ કાઢે છે ગાયો કહેવા માટે. તો ખોણ થઈ રવાય છે લાભવાન છે નહીં મમ્મી? તો કઈ ચલો હું તો પેલા દૂધ મેળવાનું કામકાજ બાકી છે. ફાઇનલી ગઈ લકણ તો મમ્મીએ શાક તો બનાવી દીધું છે. મમ્મી શાનું શાક બનાવ્યું? ગારની શેગો. હા તો કઈ મમ્મીએ તો ગારની શેગોનું શાક બનાવ્યું છે. શેદાજી તો ત્યાં પણ બેઠા છે. તો હવે તો શાક હજી બને છે. રોટલા બની દીધા? રોટલા તો બની ગયા, શાક બને છે એટલે ખાઈએ. ખાવા માટે બેસી ગયા છે પપ્પા અને મમ્મી. તો મમ્મી શાક કાઢે છે અને પપ્પાને તો કાઢીને આપી દીધું કારણ કે પપ્પાને તો વધારે ભૂખ લાગી હતી પહેલાં એટલે પપ્પાને તો પહેલાં જ દીધું છે. એના કારણ તો મમ્મી બધાનું શાક કાઢે છે. પ્રકાશ શેદાજી મારું મમ્મીનું. તો પ્રકાશ તો આવી ગયો છે. અમે પ્રકાશ ભૂખ નહીં લાગી કું? હા હું ખાધું છે જ નહીં લાગે. હા તું તો કોઈ ખાધું એવું લાગે. તો કાંઈ બધા ખાવા માટે બેસી ગયો છે. તો ચલો અમે બધા પહેલાં ખાઈ લઈએ અને પપ્પાને તો ભૂખ વધારે લાગી છે એટલે બધાને પહેલાં બેસી ગયા છે.